નમસ્કાર દર્શક મિત્રો, રોકાણકાર અને રોકાણના વિવિધ વિકલ્પોની ચર્ચા કરતો આ કાર્યક્રમ હવે નિયમિત સાપ્તાહિક કાર્યક્રમ તરીકે સ્વીકૃત બનતો ચાલ્યો છે. ભાઈ રવિભાઈ દિવેરા એ એક સિદ્ધહસ્ત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે એમ કેવું જરાય અતિશયોક્તિ નથી. રોકાણ માટેની જુદી જુદી તકો અને એ તકોમાં આવતા ચઢાવ ઉતરાવ અને એના થકી રોકાણકારના સમક્ષ ઊભા થતા પડકારો, વિકલ્પો અને નવી તકો એ બાબતે એમનું પોતાનું કામ એમને રોજબરોજ માહિતગાર થવા માટે ફરજ પાડે છે. અને એટલે આપણે ધી રિયલ ડિબેટના આ કાર્યક્રમમાં દર અઠવાડિયે એક વખત રવિભાઈ દિયોરાને વિશેષ નિમંત્રિત કરીને એમની પાસેથી રોકાણની વિવિધ શક્યતાઓ, શેર બજાર, બાંધી મૂડીનું રોકાણ, વિવિધ બીજા વિકલ્પો, બુલિયન, મેટલ્સ વગેરે બાબતે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હમણાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં હોય એવી બે બાબતો છે. એક તો સોનાના ભાવમાં અભૂતપૂર્વ તેજી આવી ગઈ, કોઈએ નહીં કલ્પ્યું હોય તેટલી. સાથે ચાંદી ઉચકાઈ અને હજુ પણ એ આગળ વધી રહી છે. એનો કરંટ કોપરને લાગ્યો છે. ત્યારે આવનાર સમયમાં રોકાણકાર માટે આ ધાતુઓ અને સંલગ્ન રોકાણની તકો કેવી પરિસ્થિતિ લઈને આવે છે? શું સોનામાં રોકાણ કરવું હજુ પણ લાભકારક ગણી શકાય? ચાંદી આ ભાવે ખરીદી શકાય કે ખરીદી હોય તો વેચી નાખવી જોઈએ? તાંબુ એનું ભવિષ્ય શું છે? એના સામે પડકારરૂપ બીજા વિકલ્પો કયા છે? કયા પ્રકારના પરિબળો એને અસર કરી શકે તેમ છે? વગેરે બાબતે વિસ્તૃત ચર્ચા આપણે આ એપિસોડમાં કરવાના છે. આ ચર્ચામાં ભાઈ શ્રી રવિભાઈ દિયોરાને મારી અંગત હેસિયતથી અને આપ સૌ દર્શક મિત્રો વતી હું આવકારું છું. અને ચર્ચાની શરૂઆત કરતા મેટલ્સ, બુલિયન્સ અને આજની પરિસ્થિતિ વિશે એક વિહંગાવલોકન થી ચર્ચાની શરૂઆત કરવા હું રવિભાઈને વિનંતી કરું છું. રવિભાઈ. ધન્યવાદ. હંમેશા મીન્સ કે આપણે શેર બજારની જ્યારે પણ ચર્ચા કરી ત્યારે આપણે વાત કરી કે એક ડાયવર્સિફિકેશન જોઈએ કે ભાઈ બધી અસેટ એક મીન્સ કે બધા પૈસા એક અસેટમાં ના નાખી દો, થોડું તમારું ડાયવર્સિફિકેશન હોવું જોઈએ. અને એ જ આધારિત મીન્સ કે અત્યારનું સૌથી મીન્સ કે બહુ ચર્ચિત અને જે પણ દર્શકો છે કે જે પણ મીન્સ કે રોકાણકારો છે એને સૌથી મોટું મૂંઝવતો પ્રશ્ન છે. અને આઈ થિંક એક મૂવી આવતું ત્યારે મીન્સ કે એક ક્વેશ્ચન છે જે ભારતવ્યાપી છાઈ ગયો હતો કે કટપ્પા ને બાહુબલી કો ક્યુ મારા. આ એક બહુ મોટી હિસ્ટ્રી બની. તેવી જ રીતે એક બીજી હિસ્ટ્રી બની રહી છે જેમાં સિલ્વર ક્યારે અટકશે. આ પ્રશ્નનો જવાબ મીન્સ કે હંમેશા મીન્સ કે બધા જ રોકાણકારો છે એમને એક મૂંઝવતો પ્રશ્ન છે. મીન્સ કે આની એક સ્ટોરી આપણે મીન્સ કે થી લઈએ તો રોકાણકારોને સમજ આવશે કે આ તેજી શું કામ આવી. આ સ્ટોરી સ્ટાર્ટ થઈ જ્યારે યુએસ પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પ આવી ગયા અને એમને બધા જ કન્ટ્રી ઉપર ટેરિફ, બધી જ કોમોડિટી ઉપર ટેરિફ નાખવાનું સ્ટાર્ટ કર્યું. એમને બધી જગ્યાએ જે પણ ઇમ્પોર્ટેડ આઇટમ છે જે યુએસમાં સૌથી મોટો રોલ પ્લે કરે છે એમને સ્ટાર્ટ કરી દીધું કે બધા ઉપર એ લોકો ટેરિફ નાખશે. હવે ટેરિફ નાખી તો દીધા પણ એમને ખ્યાલ આવી ગયું કે આપણી અમુક એવી એસેન્શિયલ કોમોડિટીઝ છે જે જો આપણે ટેરિફ નાખશું તો કોસ્ટ વધશે અને કોસ્ટ વધશે
તો જે મૂળ પ્રશ્ન છે કે એમને મેક ઇન અમેરિકા કરવું છે કે અમેરિકા માગા જે કેમ્પેન અંતર્ગત એ આખું અમેરિકાને એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોવા માંગે છે, તો એમાં જે મેટલ છે એ એક પાયાની ધાતુ છે કે બધી જ મેટલ વગર કંઈ પણ મીન્સ કે શક્ય ના ભાઈ એન્જિનિયરિંગ હોય કે વેહિકલ્સ હોય કે જે પણ એમને મેન્યુફેક્ચરિંગ કરવું હોય, રિયલ એસ્ટેટને બૂસ્ટ આપવું હોય તો મેટલ સિવાય શક્ય નથી. તો એમને ખ્યાલ આવી ગયો કે અત્યારે યુએસ પહેલા તો એમને ટેરિફ તો નાખી દીધા, પણ એમને બાદમાં ખ્યાલ આવ્યો કે યુએસ આવતા 10-12 વર્ષમાં પણ કેપેબલ નહીં થાય પોતાની આ જે પણ માંગ છે એને સંતોષવા માટે. એટલે એમને એને એક અલગ આર્ટિકલમાં લઈ અને એને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં બંને મેટલ સિલ્વર અને કોપર અને સાથે સાથે એલ્યુમિનિયમને પણ એમને એડ કરી દીધું. જેમાં સિલ્વર ઉપરથી ટોટલી એમને ડ્યુટી હટાવી દીધી. ગોલ્ડમાં તો મીન્સ કે કારણ કે યુએસ ઇમ્પોર્ટ કરતું નથી એટલે ગોલ્ડમાં એમને ડ્યુટી 0 રાખી દીધી. કોપરમાં એમને 2027 સુધી 0 ડ્યુટી કરી, 27 પછીનું એમને એક અનાવરણ આપ્યું અને ચાંદીમાં પણ આ જ રીતે કોઈ ડ્યુટી ના નાખી. હવે આનાથી શું થયું કે બધાને ખ્યાલ આવી ગયો કે આની એસેન્શિયલ વસ્તુ શું છે, કારણ કે યુએસ પ્રેસિડેન્ટ અત્યાર સુધી બીજે ક્યાંય સ્ટેપ બેક નથી કર્યું, ખાલી મેટલ્સમાં એમને સ્ટેપ બેક કર્યું અને એમને ફરીથી એના ઉપરથી ડ્યુટી હટાવી. હવે આ ડ્યુટી હટાવી એટલે એમને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં એમને લીધું. હવે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ યુએસ નું શું કહે છે કે જે પણ કોમોડિટીઝને તમે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં લો છો એટલે કે એ એક જરૂરિયાતની એક કોમોડિટી છે એને એ એક્ટમાં રાખવામાં આવે છે. એ ગવર્મેન્ટ પણ એનું હોલ્ડિંગ કરે, એટલે ખુદ યુએસ ગવર્મેન્ટે એમાં એક રિઝર્વ ઊભી કરવી પડે. ધારો કે કોપર છે, એલ્યુમિનિયમ છે કે સિલ્વર, તો ખુદ યુએસ ગવર્મેન્ટે આ રિઝર્વ ઊભી કરવી પડે અને એ ગવર્મેન્ટનું મોટું કેપેક્સ આ રિઝર્વ કરવામાં આવે. હવે વર્લ્ડમાં ઓલરેડી મીન્સ કે મેટલના બાદશાહ ચાઇના છે, એની પાસે બધી જ મેટલની બહુ મોટી રિઝર્વ છે. એના પાસે શું ખાલી નહોતું? ગોલ્ડ. કારણ કે ચાઇનાનું જે ગોલ્ડ હોલ્ડિંગ છે 1100 ટન છે, જ્યારે યુએસ નું ગોલ્ડનું હોલ્ડિંગ છે એ 9000 ટન આસપાસ છે. એટલે ચાઇનાને પોતે યુએસ સાથે ગોલ્ડની રિઝર્વ કરવી છે. એટલે સતત ચાઇના છે એ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ગોલ્ડ છે એ પ્રોક્યોર કરતું રહ્યું અને સામે યુએસ છે જે હમણાં સિલ્વર અને કોપર પ્રોક્યોર કરવાનું ચાલુ કર્યું. હવે જેવું ચાલુ થયું એવું યુએસ નું શટડાઉન આવી ગયું. હવે યુએસ શટડાઉન આવ્યું એટલે ગવર્મેન્ટ પાસે ખુદ પૈસા ના રહ્યા, એટલે થોડી જે તેજી છે એ ડિલે થઈ. એટલે લોકો આને કોરિલેટ ના કરી શક્યા. બધાને એવું થયું કે આ તો વન ઓફ થયું, કંઈ પણ ઇમ્પેક્ટ ના આવી. પણ એ ઇમ્પેક્ટ એટલે નહોતી આવી કે યુએસમાં શટડાઉન હતું ને ગવર્મેન્ટ પાસે ફંડ નહોતું. હવે જેવું શટડાઉન ઓપન થયું એટલે યુએસ ગવર્મેન્ટ પાસે ફંડ આવ્યું, એ ફંડને એમને યુટિલાઇઝેશન કરવાનું સ્ટાર્ટ કર્યું. એના હિસાબે ગ્લોબલી આટલી જલ્દીથી કોઈ પણ તમે મીન્સ કે પ્રોક્યોરમેન્ટ ચાલુ કરો અને વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી આ પ્રોક્યોરમેન્ટ ચાલુ કરે એટલે ડેફિનેટલી એક અછત સર્જાય. પ્લસ આમાં શું છે કે મીન્સ કે એ ટાઈમ એવો આવ્યો કે આપણે વિન્ટરમાં આવી ગયા. વિન્ટરમાં ઓલવેઝ મેટલનું પ્રોડક્શન છે અક્રોસ ધ ગ્લોબ 30-40% મોટો શોર્ટફોલ હોય છે. એ ટાઈમે યુએસએ પ્રોક્યોરમેન્ટ ચાલુ કર્યું. એટલે આ ન્યૂઝ ખ્યાલ આવતા જે પણ મોટા રોકાણકારો હતા એ લોકોએ પોતે સિલ્વર અને કોપર ને પોતે ETF થ્રુ કે ગમે રૂટ થ્રુ એ લોકોએ એક્વાયર કરવાનું સ્ટાર્ટ કર્યું. આનાથી કંપનીઓને શું થયું કે જો ખુદ ગવર્મેન્ટ લે છે, ખુદ મોટા રોકાણકારોમાં ઇન્વેસ્ટ કરે છે, તો અમારી પાસે તો ફિઝિકલ નીડ છે. તો લાઈક એક એક્ઝામ્પલ આપે કે સેમસંગ છે, એમને જે સિલ્વરની રિક્વાયરમેન્ટ છે આ ભાવે એમને 2027 ના એન્ડ સુધી ચાલે એટલી સિલ્વર ફિઝિકલ માર્કેટમાં એ લોકોએ પ્રોક્યોર કરી લીધી. કારણ કે એમને એવું છે કે આગળ જતા બહુ મોટી અછત સર્જાશે અને એ લોકો તો મીન્સ કે આ કોમ્પ્રોમાઇઝ ના કરી શકે. એ રીતે આ શું થયું કે વર્લ્ડમાં આ શોર્ટેજ વ્યાપક થઈ અને આ વ્યાપક એટલે થઈ કે જ્યારે પ્રોડક્શન ઓછું છે અને ત્યારે અચાનક જ બધી જ જગ્યાએથી એનું બાઇંગની ડિમાન્ડ આવી છે અને એક્સચેન્જમાં કોઈ ડિલિવરી છોડવા તૈયાર નથી. બધા લોકો ડિલિવરી લઈને ઉભા છે. તો આઈ થિંક આ સૌથી મોટું ફેક્ટર છે, આ સૌથી મોટી સ્ટોરી છે. હજી સુધી તમને ક્યાંય મીડિયામાં કોઈ પણ મીડિયામાં આ ન્યૂઝ કે આ સ્ટોરી નહીં ખ્યાલ આવ્યો. બધા ઉપર જાય છે કે છે બધા ડોલર ઇન્ડેક્સની વાત ચાલુ કરે છે. ડોલર ઇન્ડેક્સ ત્યાંનો ત્યાં છે 2 મહિનાથી. હું તો પોઈન્ટ ટુ પોઈન્ટ એને સ્ટડી કરું છું. બધા બોન્ડ યીલ્ડનું મીન્સ કે આનું એક આપે છે કે બોન્ડ યીલ્ડ ઘટે છે એટલે બોન્ડ યીલ્ડ છેલ્લા 1.5 મહિનાથી 4.1 ઉપર જ છે. એટલે એ પણ એનું રીઝન નથી. ઘટતો ડોલર કે બોન્ડ યીલ્ડ એનું રીઝન નથી. ફેડના ચેર બદલાવાના છે એનું રીઝન લોકો આપે છે, પણ મે મહિનાથી ફેડના ચેર બદલાવાના છે, ફેડના ચેરમેન બદલાવાના છે, પણ ફેડના મેમ્બર નથી બદલાવાના. એ પણ ધ્યાન રાખવું જોઈએ. આપણને એવું છે કે જે એસન કે બેસન ગમે આવી અને શાર્પલી ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે એવું નથી. આની એક કમિટી હોય છે, એના વોટિંગ હોય છે
અને વોટમાં મેક્સિમમ જ્યાં વોટ આવે એ આધારિત રેટ. એટલે હજી રેટ કટ સ્ટાર્ટ થશે, પણ હજી એને 6-7 મહિના બાકી છે. એટલે બેઝિક જે સ્ટોરી છે, પાયાની સ્ટોરી, એ સ્ટોરી જે આપણે અત્યારે વાત કરીએ છે, જે કારણ કે પછી શું છે કે માર્કેટને કોઈ પણ સ્ટોરી ના મળે એટલે એ લોકો જાતે કરીને ગમે સ્ટોરી ફાઇન્ડ કરી લે. એટલે મારા હિસાબે આ છે. સેકન્ડ એ છે કે ઇનોવેશન પણ એક મોટું કારણ છે જેના હિસાબે સિલ્વરની માંગ વધી છે. તમે ઇનોવેશનમાં જોયું તો અત્યારે જે પણ બેટરીઝ બને છે, જે ઈવીમાં વપરાય છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં વપરાય છે જે બેટરી, એમાં 50 થી 70 ગ્રામ જેટલું ચાંદીનો યુઝ થાય છે. બાકી બીજી મેટલ લાઈક કે નિકલ છે, કે કોપરના વાયર છે, કે ઝિંક છે, એ બધાથી બેટરી બને છે. હવે એક નવી સંશોધન થયું છે, એ પ્રમાણે એ બેટરી છે એ 1 કિલો સિલ્વરનું કન્ઝમ્પશન કરે છે. એક બેટરી 1 કિલો સિલ્વર. એટલે એ બેટરી જો 1 કિલો સિલ્વરનું કન્ઝમ્પશન કરે છે, એ સારી પણ છે. લાઈક કે બીજી બધી બેટરીઝને ચાર્જિંગ થતા જે 2-2.5 કલાક લાગે છે, સિલ્વર વાળી બેટરીને ચાર્જ થતા માત્ર 20 થી 25 મિનિટ લાગે છે. બીજી બધી બેટરી વાળી કાર છે એ 350 કિલોમીટર સુધી એક ચાર્જિંગ પર ચાલે. સિલ્વર વાળી બેટરીની જે કાર છે એ 650 કિલોમીટર સુધી ખેંચી જાય છે. એટલે બેઝિકલી આના હિસાબે પણ કંપનીઓએ વ્યાપક માત્રામાં, કારણ કે 1 કિલો સિલ્વર એક બેટરીમાં જોઈએ તો તમે વિચારો કે લાખો ગાડીઓ વેચાય છે, તો આટલી બધી સિલ્વર આવશે ક્યાંથી? અને હવે તો બધા જ આ ટેકનોલોજી પાછળ જશે, કારણ કે ઇન્ડિયામાં જે ઈવી નો સૌથી મોટું પ્રોબ્લેમ એ છે કે 300-350 કિલોમીટરે 2-2.5 કલાક વેઇટ કરવું, અને તારે જો 500 કિલોમીટર ટ્રાવેલ કરવું છે તો એના કરતા તો તમે ફ્લાઇટ કે ટ્રેનમાં ટ્રાવેલ કરો એ સારું પડે કાર કરતા. તો બેઝિક એના હિસાબે આ ટેકનોલોજી, જે પણ કન્ટ્રી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી બન્યું ઈવીનું, ત્યાં આ ટેકનોલોજી બહુ સારી કામ કરશે અને સિલ્વરની ખપત મોટા પાયે વધશે આગામી 1-2 વર્ષમાં. જે પણ એક રીઝન છે જેના હિસાબે મોટી કંપનીઓએ પણ સારા માત્રામાં, જે બેટરી મેન્યુફેક્ચરર છે, જે ઈવી મેન્યુફેક્ચરર છે, એ લોકો સારા માત્રામાં સિલ્વરને હોલ્ડ કરવા માંગે છે. હવે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે સિલ્વરનો તરત જ કરંટ કોપરને લાગે, કારણ કે સિલ્વરની પછીનું નજીકનું ઓલ્ટરનેટ કોપર છે. લાઈક કે તમારે પછી જો સિલ્વર નથી જ મળતી તો તમારે ફરીથી પાછું કોપર ડિપેન્ડન્ટ થવું જોઈએ. અને કોપરમાં પણ આ જ વસ્તુ છે, 5 થી 6 લાખ ટનની અછત દર વર્ષે નવી ઉમેરાતી જાય છે કોપરમાં. એટલે કે સપ્લાય છે ઓછી છે, ડિમાન્ડ વધતી જાય છે. એટલે હવે કોઈ પણ કન્ટ્રી છે એને સર્વિસ ઇકોનોમી નથી બનવું, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. બધાને મેન્યુફેક્ચરિંગ સાઈડ જવું છે. બધા હવે મેન્યુફેક્ચરિંગ કરશે તો મોટા પ્રમાણમાં મેટલ, અને આની બુલિયનમાં પર્ટિક્યુલર સિલ્વર ઇઝ ઇન્ડસ્ટ્રીયલ મેટલ, એ એક સૌથી મોટી અસર કરી રહ્યું છે. હવે ગોલ્ડ અને સિલ્વર છે એનો એક રેશિયો ચાલતો હોય છે. લાઈક જ્યારે ગયા વર્ષે સેમ આ જ ટાઈમે ગોલ્ડનો ભાવ હતો તો 63,000 64,000 એટલે 64,000, અને ચાંદીનો ભાવ હતો 70 થી 72,000 વચ્ચે. એટલે બંને વચ્ચે ખાલી ડિફરન્સ 6,000 પોઈન્ટનો રહેતો હતો. હવે આ ડિફરન્સ વધીને અત્યારે લાખ ઉપર પહોંચી ગયો છે. મારી હિસ્ટ્રીમાં, મારા લાઈફમાં મેં પહેલી વાર એવું જોયું છે કે ગોલ્ડ અને સિલ્વર, મીન્સ કે પહેલા તો ભાવ નહોતો ગયા વર્ષે, એટલો તો ગોલ્ડ સિલ્વર વચ્ચે ડિફરન્સ છે. કારણ કે ગોલ્ડ 1,39,000 ચાલી રહ્યું છે, કાલે સિલ્વર 2,42,000, અને જો તમે એમાં જીએસટી ને બધું એડ કરો તો 250 પહોંચી ગઈ. તો એ વચ્ચે 1 લાખ રૂપિયાનો ડિફરન્સ છે. એટલે લોકો જે આર્બિટ્રેજ કરે છે એ લોકો હવે ગોલ્ડમાં બાઇંગ પોઝિશન બનાવે છે. ચાઇનાને પણ મીન્સ કે યુએસ ની જેમ વધારે ગોલ્ડની રિઝર્વ હોલ્ડ કરવું છે. બ્રિક્સ નેશન આખા વર્ષ આપણે ઇમ્પોર્ટ કરવું છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે આ એક સારાંશ છે. આ એક મીન્સ કે કોમોડિટીઝની આખી સાયકલ જે આખા વર્ષમાં ચાલી, એનું રીઝનિંગ પણ આપણે કરું, અને શું કામ થયું અને શું થશે એ પણ આપણે ડિસ્કસ કરીશું. બટ મારા હિસાબે આ તેજીની સાયકલ જે પણ પ્રોડ્યુસર છે એના માટે તો સારું છે, પણ જે લોકો ઇમ્પોર્ટિંગ નેશન છે એને થોડી ચિંતા કરવાની જરૂર પડી શકે. 3 ધાતુઓની મુખ્યત્વે વાત કરી આપણે: સોનું, ચાંદી અને ત્રાંબુ. એકબીજા પર આધારિત એમની ભાવ સપાટી છે એવું પણ આપણે કહ્યું. ગોલ્ડ અને સિલ્વરની વચ્ચે ગઈ સાલ આ સમયે લગભગ 6,000 રૂપિયાનો પેલો કિલોનો ભાવ, ને આ 10 ગ્રામનો ભાવ લગભગ 6,000 થી 7,000 પોઈન્ટનો ફેર હતો, જે અત્યારે 1 લાખ કરતા વધારે છે. એટલે એ એક એવું પરિબળ છે કે જેમાં ચાંદીની કિંમતો હજુ પણ વધુ ઉપર ખેંચાય, અને ચાંદીની કિંમતો ઉપર ખેંચાય તો એની સાથે ત્રાંબુ પણ વધે. બીજું, ઔદ્યોગિક વપરાશમાં જે બેટરી પહેલા 30 ગ્રામ
ચાંદી વાપરતી હતી, એ 1 કિલો વાપરે એટલે લગભગ 30 ગણી વધારે ચાંદી વાપરે. તો લાખો ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ દુનિયામાં બનશે અને બનતા જવાના આવનાર સમયમાં. તો એની સંખ્યા વધે એમ જરૂરિયાત વધતી જવાની, અને એ રીતે ચાંદીની જરૂરિયાત વધતી જશે. એ જ રીતે ઇલેક્ટ્રોનિક્સમાં પણ ચાંદીની જરૂરિયાત વધતી જશે. એ બધી પરિસ્થિતિને ધ્યાને રાખતા સોનું, ચાંદી અને કોપર, આ ત્રણમાંથી અત્યારે આપના મતે રોકાણ માટે કઈ મેટલ સારી ગણાય અને રોકાણ હિતાવહ ગણાય કે કેમ? જરૂરથી મીન્સ કે તમે જો ગૂગલ કરીને સર્ચ કરશો તો 1 જાન્યુઆરી 2025 એ દિવસે મીન્સ કે મારો એક વિડીયો હતો, એમાં મેં કીધું હતું સિલ્વર ઇઝ ન્યુ ગોલ્ડ. એટલે બધા લોકો ગોલ્ડ પાછળ જતા હતા, બ્રિક્સ નેશન સારું બાય કરતું હતું, બધાને એવું હતું ગોલ્ડ ચાલી જશે, સિલ્વર પાછી રહેશે. બટ કારણ કે મીન્સ કે તમારી પાસેથી, લોકો પાસેથી, જે મહાન વ્યક્તિઓ પાસેથી થોડું અમે શીખ્યા છે, એ આધારિત હું ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ અપ્રોચ રાખીને વધારે ટ્રેક કરતો હોય છે. આ દીપાવલી પછી મેં હંમેશા મારા બધા જ શોમાં કીધું છે કે કોપર ઇઝ ન્યુ સિલ્વર. બેઝિક શું છે કે આ બધી જ જે મેટલ્સ છે કે કોમોડિટીઝ છે એ મોટી શોર્ટેજમાં જઈ રહી છે. અને એવું નથી કે આ ફંડામેન્ટલ ઓવરનાઇટ છે, એ આપણને લોકોને ધ્યાનમાં ઓવરનાઇટ આવ્યા છે. કારણ કે સિલ્વર છે એ સતત 4 વર્ષથી 17% CAGR થી એની ડેફિસિટ વધે છે. એટલે દર વર્ષે જે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ એ રીતે 17% ચક્રવૃદ્ધિ વ્યાજથી આ ડેફિસિટ વધે છે. એટલે ડિમાન્ડ હંમેશા દર વર્ષે 17% વધતી જાય છે અને સપ્લાય ઓછી રહે છે. તો આ એક સૌથી મોટું ફેક્ટર છે જેને ચાંદીને આ ભાવે લઈ આવી. હવે આ ભાવે ચાંદી છે એ કદાચ ઈવી વાળાને તો પોસાશે, બટ જે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન વાળી નાની કંપનીઓ છે, જે મીન્સ કે વાયર અને કેબલ મેન્યુફેક્ચરિંગમાં છે, અને અક્રોસ ધ ગ્લોબ જો ચાંદીના ભાવ અહીંયા ગયા તો કોપર ઉપર એનું ડેફિનેટલી ભારણ આવે. તો જે કોપરમાં ગઈ વખતે 5 થી 6 લાખ ટનની ડેફિસિટ હતી, એ મારા હિસાબે આ વખતે વધીને 15 થી 20 લાખ ટન સુધી આ ડેફિસિટ પહોંચશે. એટલે ડેફિસિટ 3 ગણી થશે ગયા વર્ષની સરખામણીએ. અને બધું જ હોર્ડિંગનો બહુ મોટું પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. ગઈકાલે તમે જો તો ચાઇના છે, એણે પોતાના કન્ટ્રીમાંથી સિલ્વરના એક્સપોર્ટને પ્રતિબંધ મૂકી દીધો છે. આ રીતે આગળ તેમને કોપરનો પણ પ્રતિબંધ મૂકવો પડશે, કારણ કે ચાઇના માટે કોપર અને સિલ્વર બહુ ક્રુશિયલ છે. હવે જો ખુદ યુએસ આટલું મોટું હોર્ડિંગ કરશે કે કંપનીઓ હોર્ડિંગ કરવાનું ચાલુ કરશે તો એક મોટું કોન્સન્ટ્રેશન મીન્સ કે લોકો પાસે એક જળવાઈ રહેશે ને જે બહુ મોટું રિસ્ક પણ ઊભું કરી શકે છે. એટલે મને એવું દેખાઈ રહ્યું છે કે આવતા વર્ષ માટે હવે ચાંદી તો ચાલી ગઈ આ વર્ષે, ગોલ્ડ ગયા વર્ષે સારું ચાલી ગયું કમ્પેરેટિવ સિલ્વર, આ વર્ષે ગોલ્ડ, આવતું વર્ષ કોપરનું છે. અને આઈ થિંક અમે એને ડોક્ટર કોપર કહીએ છીએ, એટલે કોપર છે એ એમની બધી જ જે નોન ફેરસ મેટલ છે. ફેરસ અને નોન ફેરસમાં શું ફરક છે? ફેરસ મેટલ એટલે સ્ટીલ, એટલે અને સાથે સાથે આયર્ન ઓર, આ બધા ફેરસમાં આવે. અને કોપર, ઝિંક, લીડ, નિકલ આ બધું નોન ફેરસમાં આવે. એટલે ફેરસ મેટલની સપ્લાય ઇનફ છે. અક્રોસ ધ ગ્લોબ સ્ટીલનું ઉત્પાદન છે એ ઓવર થઈ ગયું છે, અને એના હિસાબે ચીન અને ભારત જેવી મોટી મેન્યુફેક્ચરિંગ ઇકોનોમીને આમનું પ્રોડક્શન કટ કરવાની ફરજ પડી છે. એટલે આ ઓવર સપ્લાય વાળી કોમોડિટી છે. એની સામે કોપર છે, એલ્યુમિનિયમ છે, સિલ્વર છે, આમનું ઉત્પાદન ઘટી રહ્યું છે. કારણ કે સિલ્વર છે એ બાય પ્રોડક્ટ છે ઝિંક અને નિકલ જેવી કોમોડિટીઝની. એટલે જો નિકલ અને ઝિંકનું જ ઉત્પાદન નથી થઈ રહ્યું તો સામે આનું ઉત્પાદન નથી થવાનું. હવે આ ઉત્પાદન રિવાઇવ ક્યારે થશે? જ્યારે ચાઇનામાંથી વિન્ટર જશે. કારણ કે ચાઇનામાં એન્વાયરમેન્ટ રિલેટેડ એ લોકોના સ્ટ્રિક્ટ નિયમ છે કે જ્યારે ત્યારે શિયાળો આવે એટલે શું છે કે શિયાળામાં એક મીન્સ કે જે આપણે દિલ્હીમાં પણ પોલ્યુશનની વાત થઈ રહી છે, એ રીતે શિયાળામાં જ્યારે ઉપરનું લેયર છે જે એ વધારે ત્યાં તડકો પડે, નીચે તડકો ના આવે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે જો ગુજરાતમાં ટ્રાવેલ કરતા હોય અને સવારે જો આપણે અંકલેશ્વરથી નીકળીએ તો આપણને બહુ ફરક આટલો ના પડે, પણ જો રાત્રે અંકલેશ્વરથી નીકળે તો બધું જ પોલ્યુશન નીચે હોય, કારણ કે સૂર્ય ના હોય એટલે પોલ્યુશન બધું નીચે રહે. એ રીતે ચાઇનામાં પણ ઠંડીનું પ્રમાણ વધતા એ લોકોનું પોલ્યુશન બહુ મોટું પ્રોબ્લેમ બની ગયો હતો. એટલે એ લોકો 41% સુધીની પ્રોડક્શન કેપેસિટી ઘટાડી નાખે છે. એટલે એમની પ્રોડક્શન કેપેસિટી વિન્ટર પછી રિવાઇવ થશે. એટલે કે એમનું લુનાર ફેસ્ટિવિટી મિડ ઓફ 16 ફેબ્રુઆરી આવશે. એટલે એ પછી જે વેકેશન ઓપન થશે, 16 થી 23 ફેબ્રુઆરી વેકેશન છે, પછી જે ઓપન થશે ત્યારે છે કે એમની કેપેસિટી સુધરશે. ત્યાં સુધી મને એવું દેખાઈ રહ્યું છે કે એટલીસ્ટ કોપર અને અન્ય મેટલ છે લાઈક એલ્યુમિનિયમ, અહીંયા થોડું તેજીનો ટોન જારી રહેશે. કોપરમાં હજી પણ જગ્યા છે,
લાઈક તમે જોશો છેલ્લા 2-3 મહિનામાં 15% 10-15% સુધીની તેજી આવી ગઈ છે. જે આખા વર્ષની તેજી હોય એ આટલી આવી ગઈ છે. હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે જે 1200 આસપાસના પ્રાઇસ ચાલી રહ્યા છે ફિઝિકલમાં, હજી પણ 1420 થી 1500 સુધીની જગ્યા ત્યાં છે. તો પર્સન્ટેજ વાઇઝ મને એવું દેખાઈ રહ્યું છે કે હવે સિલ્વર આટલું ચાલી ગયું, હવે એનો જે કરંટ છે એ કોપરને લાગશે અને બહુ મોટા પાયે લાગશે, કારણ કે કોપર હજી પણ મીન્સ કે રિસાયકલિંગ જલ્દી થાય છે. સિલ્વરમાં શું છે કે બેટરીમાં યુઝ થાય, અને જે હવે બેટરીમાં યુઝ થવાની છે એ બેટરીની જે સાયકલ છે 5 વર્ષની છે. એટલે જે પણ 1-1 કિલો ચાંદી એ બેટરીમાં લાગી જશે એ 5 વર્ષે પાછી રિસાયકલ થવા આવશે, ત્યાં સુધી એ સાઈડમાં રહી જશે. એટલે ચાંદી તો તેજ છે જ, એ રહેવાની છે. અને હજી પણ એવું લાગી રહ્યું છે કે આ તેજી થોડા એક્સચેન્જીસ બધા છે, ગ્લોબલ એક્સચેન્જ છે, જે કોમેક્સ યુએસ નું છે, શાંઘાઈ છે ચાઇના છે, પછી LME છે લંડન મેટલ એક્સચેન્જ છે, આપણું MCX છે, આ લોકો માર્જિન વધારી રહ્યા છે કે આ તેજીને થોડો વેગ ઓછો થાય. પણ ઉલટું થાય છે, કારણ કે માર્જિન વધારે ત્યારે શું થાય કે લોકોને પોતાની જે સેલ કરેલી પોઝિશન છે એને કાપવાની ફરજ પડે, અને એક ઉલટાનું એ આર્ટિફિશિયલ તેજીનું એક કારણ બને. તો આધારે તેવું લાગી રહ્યું છે હજી પણ શોર્ટ કરવાનો ટાઈમ નથી, આ તેજી આગળ વધી શકે અને નેક્સ્ટ જે બેસ્ટ કોમોડિટી ઓફ ધ યર હોઈ શકે એ મારા હિસાબે કોપર હોઈ શકે છે. તો આપણા ત્યાં ઘર આંગણાના જે રોકાણકારો છે કે જેમનું રોકાણ શેરમાં હોય, બાંધી મૂડીની આવક ધરાવતા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય અથવા જમીનમાં હોય, આવા રોકાણકારો અથવા બીજી કેટેગરી છે કે જેને કંઈક નવું રોકાણ કરવું છે તેવા રોકાણકારો, એમને આપ શું સલાહ આપશો? ઝડપથી આ તેજી ખાલી એવું નથી કે સિલ્વર ને કોપર પૂરતી સીમિત છે. આની એક અસર છે એ શેર બજારમાં પણ પડે છે. અને જે પણ રોકાણકારો છે કે જે લોકો મીન્સ કે એક તો પહેલા વાત કરે ફિક્સ જે રોકાણ છે, બાંધી મૂડીને જે રોકાણ કરે છે કે જેમને રિસ્ક નથી લેવું, એક ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ એ લોકોને પોઝિટિવ મળતું રહે, તો મારા હિસાબે એ લોકોને પણ ચેતવણી છે કે જો ઇન્ફ્લેશન વધશે આ રીતેનું, તો ઇન્ફ્લેશન વધશે તો મારા હિસાબે બોન્ડના પ્રાઇસ, એટલે તમારે એક્ઝિસ્ટિંગ જે તમે ઇન્વેસ્ટ કર્યું છે એના ભાવ છે એ બોન્ડના ભાવ ઘટશે. ઇન્ટરેસ્ટ રેટ ભલે વધતું, પણ તમારા બોન્ડના પ્રાઇસ ઘટશે એટલે તમારા રોકાણમાં થોડું અસર પડશે. એટલે શું કરવાનું છે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ અહીંયા સ્ટેબલ થાય કે આ રીતે મોંઘવારી વધવાનું સ્ટાર્ટ થાય એવા ન્યૂઝ છે, તો આઈ થિંક અહીંયા તમારે તરત જ રોકાણ શિફ્ટ થવું જોઈએ. એટલે જૂની એસેટ વેચી અને તરત જ નવામાં શિફ્ટ થઈ જાઓ, આ એક સૌથી સારો ટાઈમ છે. અને અત્યારે ઘણા બોન્ડ પ્રાઇસીસ નીચે ચાલી રહ્યા છે, કરેક્ટ થયા છે, તો આના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે કે એમને ફાયદો લેવો જોઈએ. સેકન્ડ એ છે કે જે લોકો કોમોડિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ લોકો માટે ઓપ્શન છે કે તમે તમારું રોકાણ છે એના 10 ભાગ કરી દો. નવા બોન્ડના ભાવ નીચે ચાલી રહ્યા છે, 1 ભાગ અત્યારે રોકી દો સિલ્વરના ETF માં, ગોલ્ડના ETF માં 50-50%, બાકીના 9 ભાગને તમે SWP એટલે સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન કરીને તમે મ્યુચ્યુઅલ ફંડના કોઈ ડેટ ફંડમાં નાખી દો. એટલે એ શું છે સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન? 1 તારીખે તમને જે તમે નક્કી કરેલી તારીખ છે એ તારીખે તમને પૈસા 9મા ભાગના પૈસા તમને પાછા આવી જશે તમારા બેંક એકાઉન્ટમાં. એટલે બેંક એકાઉન્ટમાંથી ફરીથી પાછા ETF લઈ લેવાના. એ રીતે ગોલ્ડ અને સિલ્વરના ETF લિસ્ટેડ છે, BSE NSE માં બંનેમાં લિસ્ટેડ છે. એટલે સિલ્વર ETF અને ગોલ્ડ ETF આવું એમનો કોડ છે. એટલે એ તમે દર 9 થી 10 મહિના ભેગા કરતા રહો, બાય કરતા રહો, એટલે તમને એવરેજિંગ સારું મળશે, આવતા 10 મહિનામાં રોકાણ સારું થશે. અને મારા હિસાબે આ જે સિલ્વરની તેજી છે એ આપણે અત્યાર સુધી આપણે વન ઓફ જોઈ લીધી. ઘણા ટાઈમ આપણે એવું જોયું 1979માં સિલ્વરમાં જે $8 ચાલી રહ્યું હતું, વિધિન 3-4 ડેઝ એ $8 વાળી $40 પહોંચી ગઈ. એટલે આખું માર્કેટમાં સન્નાટો પહોંચી ગયો, કારણ કે શેલ કંપની અને અન્ય જે મીન્સ કે ગલ્ફ કન્ટ્રીઝના કોઈ કિંગ હતા એમને આખી વર્લ્ડની 20% જેટલી સપ્લાયને કોમેક્સના પ્લેટફોર્મ પર સાઇડવેઝ કરી દીધી. એટલે એક મોટી આર્ટિફિશિયલ તેજી સર્જાય. હાલાકી કોમેક્સને ખ્યાલ આવતા એમને બહુ મોટી એક્શન લીધી, એટલે 39 થી સીધું પાછું 8 પહોંચી ગયું વિધિન અ ફ્યુ ડેઝ. તો એ તેજી બહુ ઓછા દિવસ જ રહી, મીન્સ કે 2-3 દિવસ રહી. સેકન્ડ જ્યારે તેજી આવી 2013-14માં આ સિલ્વર $10-12 થી ચાલીને સીધી જ 35 થી $49 સુધી પહોંચી, અને વિધિન અ ફ્યુ ડેઝ એ જ દિવસે 15%-12% ભાવ ઘટી ગયો, અને ત્યાંથી જે કરેક્ટ થયું તો $28 થી $30 પહોંચી ગયું સિલ્વર. આ ત્રીજો ટાઈમ છે જ્યારે સિલ્વર ઉપર આવી છે. હાલાકી આ વખતેના ફંડામેન્ટલ ટોટલી અલગ છે.
એટલે આ વખતે મને એવું દેખાઈ રહ્યું છે કે સસ્ટેન થશે. એટલે જો 2-5 વર્ષ આ તેજી સસ્ટેન રહે તો તમને ઘણું સારું રિટર્ન અસેટ ક્લાસ તરીકે સિલ્વર અને ગોલ્ડના ETF આપી શકે છે. ગોલ્ડ 1.39 છે એટલે બહુ દૂર નહીં રહી શકે. ચાંદી અને ગોલ્ડ વચ્ચેનો ડિફરન્સ ઘટશે, એનો પણ તમને એક સારો ફાયદો મળશે જો 50% ઇન્વેસ્ટમેન્ટ તમે એમાં કરો છો. ત્રીજું જે છે ઇક્વિટી વાળા અસેટ ક્લાસ છે એમને કોપર ડાયરેક્ટ એ લોકો નહીં કરી શકે, કારણ કે કોપર પોસિબલ નથી, મીન્સ કે કોપરના ETF પણ નથી. સિલ્વરના ETF છે તો તમે જેમ આપણે વાત કરી એમ લઈ શકો. હાલાકી આની જે પ્રોડક્શન કરતી કંપનીઓ છે એના શેરમાં જો તમે રોકાણ કરો તો મારા હિસાબે તમને આનો બેનિફિટ જે છે, સિલ્વર વધી રહી છે, કોપર વધી રહ્યું છે અને એલ્યુમિનિયમ વધી રહ્યું છે, અને આનો બેનિફિટ તમને મળી શકે. હાલાકી આપણે રિકમેન્ડેશન નથી આપતા ઘણા શોમાં, બટ કઈ કંપનીઓ પ્રોડક્શન કરે છે એ ડેફિનેટલી આપણે ચર્ચા કરી શકીએ, અને કંપનીની શું અત્યારે હાલત છે કે શું સિચ્યુએશન છે. એમાં પર્ટિક્યુલર આખા ઇન્ડિયામાં એક જ કંપની છે જેનો માર્કેટ શેર 90% આસપાસનો છે સિલ્વર પ્રોડક્શનમાં. ઇન્ડિયાની લાર્જેસ્ટ સિલ્વર મેન્યુફેક્ચરર છે અને વર્લ્ડની ત્રીજી સૌથી મોટી સિલ્વર ઉત્પાદન કરતી કંપની છે. એનું નામ છે હિન્દુસ્તાન ઝિંક. વેદાંતા ગ્રુપની કંપની છે. વેદાંતા ગ્રુપ એના પ્રમોટર છે. 64% વેદાંતા ગ્રુપનો એમાં હિસ્સો છે, અને બાકી ઘણા બધા ફંડ ને આનો તેનો હિસ્સો થઈ અને પબ્લિક પાસે 10% જેવું એમાં હિસ્સો છે. હવે આ હિન્દુસ્તાન ઝિંક છે એ સિલ્વરનું સૌથી મોટું પ્રોડ્યુસર છે ઇન્ડિયા, અને મીન્સ કે દર વખતે એ લોકો હેજ કરે છે. અત્યારે એમની હેજિંગ પોઝિશન પ્રમાણે 20 થી 30% એમને હેજ કરવું છે. 70% જેવી ઓપન પોઝિશન છે. એટલે ગયા ક્વાર્ટરમાં એમનો રેશિયો બહુ હાઈ હતો, એટલે એમને સિલ્વરના પ્રાઇસનો બેનિફિટ ના મળ્યો. આ વખતે એમને હેજિંગ નથી કરવું, એટલે સિલ્વરની સામે એમને વેચાણ નથી કરવું એમના સ્ટોકની સામે. એટલે આ વખતે જે ભાવ વધ્યો છે એનો ફાયદો મળશે, અને ચાલુ ક્વાર્ટરના જ્યારે નંબર આવશે ત્યારે એક બિગ બેંગ નંબર હિન્દુસ્તાન ઝિંક આપશે એવી આશા છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે જે લોકો ઇક્વિટીના શેર હોલ્ડર છે એ આ લોકો આ શેરમાં મીન્સ કે દરેક ઘટાડે ખરીદીની તક જોઈ શકે. હિન્દુસ્તાન ઝિંકને જો સિલ્વર 1 લાખ ઉપર પણ રહે, અત્યારે તો 2.5 લાખ છે, આપણે એવું માનીએ કરેક્શન થઈને જો 1 લાખ રહે તો પણ એની સિચ્યુએશન ઘણી સારી રહે. એનું એવરેજ રિયલાઇઝેશન ગયા વર્ષ કરતા 30% ઉપર રહે. જે ઓપરેશનલ પ્રોફિટ જે છે ચાંદી કે હિન્દુસ્તાન ઝિંકનો, એમાં 30% જેટલો ઓપરેશનલ પ્રોફિટ ચાંદીમાંથી આવે છે. તમે સમજી લો કે ગયા વર્ષે 30 રૂપિયા આવતા હતા ઓપરેશનલ પ્રોફિટમાં, આ વખતે 30 વાળા 90 થાય તો કંપનીનો શું ગ્રોથ થાય. સેકન્ડ કંપની કોપર, જે આપણને લાગી રહ્યું છે કે આવતા વર્ષે કોપર ચાલશે. હિન્દુસ્તાનમાં 3 કંપનીઓ હતી જે સૌથી મોટી કોપર ઉત્પાદક કંપનીઓ હતી. એક તો હિન્દ કોપર, સેકન્ડ છે સ્ટર્લિંગ કોપર, અને ત્રીજું છે મીન્સ કે જિંદાલ ગ્રુપનું કોપર, જે પણ મીન્સ કે એમને સાઈડમાંથી આવે છે. તો આઈ થિંક આ 3 જે કંપનીઓ છે જેનું મેજર પ્રોડક્શન છે. હાલાકી હિન્દાલ્કો છે એ પણ બિરલા કોપર કરીને એમની પણ એક કંપની છે જે કોપર ઉત્પાદનમાં છે. તો આઈ થિંક આ 4 કંપનીઓ છે. એમાં સ્ટરલાઇટ કોપર છે તો બંધ થઈ ગઈ છે, કારણ કે પોલ્યુશનના મીન્સ કે નિયમોને ઉલ્લંઘન નો એમના ઉપર દાવો હતો, અને એના હિસાબે પછી સુપ્રીમ કોર્ટે ડિસિઝન આપ્યું, એટલે આ કંપની બંધ થઈ છે. હવે માત્ર આપણી પાસે 2 જ કંપનીઓના મોટા ઓપ્શન અવેલેબલ છે જે માત્ર ને માત્ર અહીંયા તમને એનો બેનિફિટ આપી શકે. એક તો હિન્દુસ્તાન કોપર, ગવર્મેન્ટ PSU છે, સૌથી મોટી ભારતની કોપર ઉત્પાદક કંપની છે. આના સિવાય કોઈ પણ એક્સપ્લોરેશન સીધું કરતું હોય એવી કોઈ કંપની અવેલેબલ નથી. બાકી જે કંપનીઓ છે લાઈક હિન્દાલ્કો ગ્રુપ હોય કે જિંદાલ ગ્રુપ હોય, એને એક બાય પ્રોડક્ટ કે એની સાથેની પ્રોડક્ટમાં આને ગણી શકાય, પણ ટોટલ જો બિઝનેસ કોઈનો હોય તો એ હિન્દુસ્તાન કોપર છે. હવે કોપરનો ભાવ ગયા વર્ષે 800 ની એવરેજથી હતો, અત્યારે 1200 ઉપર પહોંચી ગયો છે. તો મારા હિસાબે આ એક તમને સૌથી મોટો બેનિફિટ આપશે આગળ જતા. એટલે હિન્દ કોપર, અને સાથે જો થોડું એનું લાભ લેવો હોય અન્ય મેટલ, આપણે એલ્યુમિનિયમમાં પણ એવું માનીએ છીએ કે ભાવ તેજીનો રહેશે, તો હિન્દાલ્કો. આ 2 કંપની, એક બિરલા ગ્રુપ છે અને એક ગવર્મેન્ટ PSU છે. તો આ 2 કંપનીઓ કોપરના ફ્રન્ટથી અને હિન્દુસ્તાન ઝિંક જે ઝિંકના ફ્રન્ટથી, સિલ્વરના ફ્રન્ટથી. તો આ જો તમે 4 મીન્સ કે કોમોડિટી સ્ટોકને જો પોર્ટફોલિયોમાં લેશો તો આખી જ ઇન્ડિયાનું ટોટલ કોમોડિટી બાસ્કેટ ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું એવું ગણી શકાય. આ બધી અપસ્ટ્રીમ કંપની, અપસ્ટ્રીમ એટલે શું કે જે પ્રોડક્શન કરતી હોય, એટલે આ બધી કંપનીઓ પ્રોડક્શન કરે છે એટલે એમનો સીધો લાભ મળશે. અને કોમોડિટીની સાયકલ હોય છે એ 10 વર્ષે એકવાર ચાલતી હોય છે, 8 થી 10 વર્ષ થાય. લાસ્ટ આ બધા સ્ટોક ક્યારે ચાલ્યા હતા? 2013-14માં જ્યારે આ સાયકલ હતી. પછી આ સ્ટોક બહુ ચાલતા નથી. પણ આ વખતે જે સાયકલ છે
એ સસ્ટેન રહી છે. દર વખતે ખાલી 1-2 દિવસ ભાવ ઉપર છે નીચે આવી ગયા એટલે આમને કઈ રિયલાઇઝેશન ના મળ્યું. આ વખતે સાયકલ સારી પણ રહી છે, ટકી રહી છે. અને મીન્સ કે હું કોમોડિટીઝ ને બહુ નજીકથી જોઉં છું, કોમોડિટીઝ ને કરન્સી, અને એ રીતે એવું લાગી રહ્યું છે કે આ વખતે યુએસ છે અને ચાઇના, આ બે વચ્ચેની જે મોટી હોર્ડિંગ એટલે કે સંગ્રહ કરવાની જે નીતિ છે, એ નીતિ કદાચ મેટલ્સને આટલી નીચે નહીં આવવા દે. જેટલું નીચે આવશે એ લોકો ખરીદી કરશે. તો આધારિત મારું એવું માનવું છે કે આ 4 સ્ટોકને ઇક્વિટીના શેર હોલ્ડર પોર્ટફોલિયો મળે. એટલે આપણે કોમોડિટીઝના પ્રાઇસને આપણે 3 હિસ્સામાં, એક તો ફિક્સ ડિપોઝિટ અને જે લોકો ફિક્સ ઇન્ટરેસ્ટ વાળા છે એમની માટે, જે લોકો કોમોડિટીઝમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે એના માટે, અને જે લોકો ઇક્વિટીમાં આનો ફાયદો લેવા માંગે છે. તો આ ત્રણેય માટે આ વસ્તુ જો તમે કરશો તો મારા હિસાબે આખી સાયકલનો તમે ફાયદો લઈ શકશો. ઇક્વિટીમાં જે તેજી નથી આવી, કોમોડિટીઝમાં આવી ગઈ છે. એટલે ઇક્વિટી હોલ્ડરને ફાયદો પહેલો મળશે. કોમોડિટી હોલ્ડર્સને એક્યુમ્યુલેશન કરવાનું છે, ધીમે ધીમે સંગ્રહ કરવાનો છે. અને જે ફિક્સ હોલ્ડર છે એ લોકો જો ચેન્જ કરશે પોતાના ઇન્વેસ્ટમેન્ટ તો એમને તરત ફાયદો મળશે. એટલે ટૂંકમાં હિન્દુસ્તાન ઝિંક, બિરલા કોપર, હિન્ડાલ્કો, આ કંપનીઓને જ્યાં સુધી મેટલ ગણી શકાય ત્યાં સુધી એ કંપનીઓ રોકાણ માટે પૂરતી કાળજી લઈ પસંદ કરી અને રોકાણ કરી શકાય એવું રોકાણકાર માટે આપણે કહી શકીએ. કોઈ પણ ચર્ચા દર્શક મિત્રો અમે જે અહીંયા કરીએ છીએ એનો હેતુ માત્ર માર્ગદર્શન આપવાનો અને તમને શક્ય તેટલી દિશા નિર્દેશ કરવાનો હોય છે. તમે જ્યારે રોકાણ કરો ત્યારે આ આખું ડાયનેમિક સિચ્યુએશન છે, પરિસ્થિતિ બદલાતી રહે છે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવા નવા પલટા આવતા રહે છે. એટલે તમે જ્યારે રોકાણ અંગેનો નિર્ણય લો ત્યારે તમારા જે કોઈ સલાહકાર હોય અથવા નિષ્ણાત હોય અથવા તમે પોતે જો નિષ્ણાત હો તો તમારે પોતે આ બધા જ બાબતોનો ગણતરી કરી અને એ નિર્ણય તમારા મત અનુસાર તમને લાગતો હોય કે યોગ્ય છે તો લેવાનો રહેશે. આ ચર્ચાનો હેતુ માત્ર એક દિશા સૂચન અથવા અંગુલી નિર્દેશ કરવા પૂરતો જ છે. એટલી એની મર્યાદા તમારા ધ્યાને મૂકવાની હું રજા લઉં છું. પણ એમ છતાંય રવિભાઈએ ખૂબ વિગતવાર સોનું, ચાંદી અને ત્રાંબુ આ ત્રણેય વિશે આપણને ખ્યાલ આપ્યો છે. એમાં ચાંદી હજુ પણ વધારે એની માંગ નીકળે એ પ્રકારના સંયોગો છે. અને ત્યાર પછીનું જે ઉમેદવાર છે એ કોપર હશે, ત્રાંબુ હશે. એટલે સોનું, ચાંદી અને ત્રાંબુ એમાં થોડુંક ભવિષ્ય સમજીને રોકાણ કરવું હોય તો કદાચ ત્રાંબુ વિચારી શકાય. હાલ રોકાણ ચાંદીમાં કરવું હોય તો કરી શકાય, પણ એ ખ્યાલ રાખવો જોઈએ કે અત્યારે ચાંદી જે ભાવે છે એ ભાવેથી ચાંદી કેટલી આગળ જવાની શક્યતા ધરાવે છે. જોકે નિષ્ણાતોના મતે એ શક્યતાઓ સારી છે. સોનાને હાલ પૂરતું આપણે ચર્ચામાં લેતા નથી, કારણ કે સોનું એક હદે પહોંચ્યું છે, ત્યાંથી આગળ જશે કે કેમ. અને આપણે આ જ્યારે વાત કરીએ છીએ ત્યારે કમ્પેરેટિવ વાત કરીએ છીએ. ત્રાંબુ, ચાંદી અને સોનું એ ત્રણમાંથી જો પ્રાયોરિટી આપવાની હોય તો ત્રાંબુ, ચાંદી અને સોનું એ પ્રમાણે પ્રાયોરિટી આપવાની ઉચિત લાગે છે અત્યારના સંજોગોમાં. પણ તમે તમારું પોતાનું જે કંઈ ધારણા મૂકવી હોય, જે કંઈ મૂલ્યાંકન કરવું હોય તે જાતે ચકાસણી કરીને ત્યાર પછી નિર્ણય લો તે યોગ્ય ગણાશે. રવિભાઈ, આ સિવાય હાલમાં જે બજાર પરિસ્થિતિ છે, હવે આ 2025નું વર્ષ પૂરું થવા તરફ જઈ રહ્યું છે, ત્યારે વર્ષાંતે શેર બજારની સ્થિતિ સરવાળે કેવી રહેશે? જરૂરથી આઈ થિંક કે વર્ષાંતે એ જ પરિસ્થિતિ છે જે આપણે આખું વર્ષ ફેસ કરી છે. ફોરેન ઇન્વેસ્ટરો છે એ અહીંયાથી મીન્સ કે રોકાવાનું નામ નથી લેતા, અને પેલું મીન્સ કે એ એટલી જલ્દીથી જાય છે કે હમણાં છેલ્લા 3 દિવસથી માર્કેટને એવું પરસિવન્સ હતું કે આ લોકોના વોલ્યુમ્સ છે બહુ ડ્રાય થાય. લાઈક કે લોકો જે 15,000 કરોડનું એવરેજ બાઇંગ ને 15,000 કરોડનું એવરેજ સેલિંગ હોય, અને એમાં લોકો 1,000 થી 2,000 કરોડનું સેલ કરી જતા. પણ સરપ્રાઇઝ નેગેટિવ શું છે માર્કેટ માટે હોય કે પછી એમના જે આપણા વલણ ઉપર હોય, એ સરપ્રાઇઝ એ છે કે હમણાંથી માર્કેટનું વોલ્યુમ જે એફઆઈસ નું છે, જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરનું, એ માત્ર 6,000 કરોડની એવરેજથી છે. છતાં 2,000-2,200 કરોડનું એ લોકો સેલ કરી જાય છે.
એટલે ડેફિનેટલી એ લોકો જે રીતે ભાગે છે અને પ્લસ એ સારા લેવલે નથી ભાગતા, મીન્સ કે એ તો સંબંધ બગાડીને ભાગે છે એવું લાગે છે, કારણ કે રૂપિયો ડેપ્રિશિએટ થયો છે તો એમને આ વર્ષે મીન્સ કે આપણા પિયર્સની હિસાબે તો એને લોસ થયો છે. સાથે જે માર્કેટની તમે સસ્ટેનેબિલિટી જો, કોરિયા, તાઇવાન, હોંગકોંગ, આ બધા માર્કેટની જ્યારે આખા માર્કેટ સ્ટ્રેસમાં હતા ત્રણેય, ત્યારે ઇન્ડિયા એટલું મજબૂતીથી ચાલતું હતું અને બધું જ જે મીન્સ કે વિદેશી રોકાણકારો ત્યારે પણ ઇન્ડિયામાં ક્યારે બાય ક્યારે સેલ ચાલતું હતું, પણ છતાં આપણું માર્કેટ બેફિકરીથી ચાલતું હતું અને બહુ સારા પેસથી ચાલતું હતું. પણ હવે એ ઇન્ડાઇસિસ તો એમ જ ચાલે છે, લાઈક આપણા જે પિયર છે જે કોરિયા, તાઇવાન, એમને પોતપોતાના ઘણા પ્રોબ્લેમ્સ પણ છે. લાઈક આપણે સેમસંગની વાત કરી, હવે સેમસંગે જો આટલું મોટું કેપેક્સ કરી દીધું સિલ્વર ઉપર અને 2027 સુધીની ચાંદી એમને અત્યારે જ લેવાની ફરજ પડી, તો કેટલો મોટો કેપિટલનો આઉટફ્લો એમને કરી દીધો. પણ છતાં કારણ કે સેમસંગ ત્યાં આખા માર્કેટનું એક જ લીડર છે, તમે જો કોરિયા માઇનસ સેમસંગ કરો એનું માર્કેટ, કોરિયન માર્કેટ માઇનસ સેમસંગ, તો બીજું કોઈ મોટા પ્લેયર ત્યાં નથી, કારણ કે બીજા મોટા પ્લેયર્સ ઇન્ડિયામાં લિસ્ટ થઈ રહ્યા છે. જેમ તાઇવાન છે, તો તાઇવાનમાં TSMC, તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશનને બાદ કરો તો આખું તાઇવાનનું માર્કેટ કઈ બીજું નથી. હવે એને ઇસ્યુ છે ચાઇનાનો, મીન્સ કે ચાઇના સતત પ્રેશર આપી રહ્યું છે અને ગમે ત્યારે એ ટ્રાય કરી રહ્યું છે કે ગમે ત્યારે એકવાર ઇન્વેડ કરી લે, તો એ પણ ચાલી ગયું. હોંગકોંગ આખું ચાઇનાના તાબામાં આવી ગયું છે, છતાં હોંગકોંગ ચાલે છે. તો એમના ઇસ્યુ હોવા છતાં એ લોકો અહીંયા ચાલે છે. બટ ઇન્ડિયામાં કઈ ઇસ્યુ ના હોવા છતાં, મીન્સ કે બહાર એવું દેખાય છે નથી ઇસ્યુ. ઇકોનોમીની આપણે ગયા શોમાં ચર્ચા કરી હતી કે આપણી પાસે આ વખતે જે ડેફિસિટ છે 3.4%, એ મને પોસિબિલિટીઝ નથી લાગતી કે આ ડેફિસિટથી આપણે આગળ વધે, નહીં કે વચ્ચે કોઈ સરપ્રાઈઝ આવી જાય. કદાચ મારા હિસાબે ગવર્મેન્ટ RBI પાસે આ ગોલ્ડ વધુ છે, એમનો કોઈ એમ ટુ એમ પ્રોફિટ લઈ લે પોતાની પાસે, જે માર્ક ટુ માર્કેટ કહેવાય. એટલે આપણે એકચ્યુઅલ થયો નથી પણ વેલ્યુ વધી છે એનો પ્રોફિટ જો સરકાર લઈ લે. ગયા વર્ષે એવું થયું હતું કે સરકારે જે ગોલ્ડની વેલ્યુ વધી એનો પ્રોફિટ રિઝર્વ બેંક પાસેથી લઈ લીધો હતો, તો એ પછી તો ગોલ્ડ ઓલમોસ્ટ ડબલ થયું છે. તો એ કદાચ થોડા પૈસા 2 લાખ કરોડ જેવા મળે તો કદાચ 4% ઉપર ના જઈએ, બટ ડેફિસિટ 50 બેઝ પોઈન્ટ થી, એટલે કે 3.4 વાળી 3.9 સુધી તો મને દેખાઈ રહ્યું છે કે પહોંચશે. જેના હિસાબે શેર બજાર અત્યારે જોવા માંગે છે કે આપણે બજેટ 1 મહિનો હવે ઓલમોસ્ટ રહ્યો છે, ત્યારે બજેટ શું આવે. હવે બજેટ ઉપર એક્સપેક્ટેશન્સ મારી ખાસ નથી, એટલે એ આધારિત આપણે વાત પણ ના કરીએ. બટ ઓલ ઓવર એવું દેખાઈ રહ્યું છે કે મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓ છે જે અત્યાર સુધી ચાલ્યા નથી. અત્યાર સુધી ઇન્ડેક્સ ખાલી ચાલ્યો છે અને ઘણા ગાંઠા શેર છે એ 10-15 શેર છે જે હેવીવેટ છે ચાલ્યા છે. ઇન્ડિયન માર્કેટમાં અત્યારે શું કામ નથી ચાલી રહ્યું, એનું એક મોટું રીઝન એ પણ છે કે આપણે જે રેગ્યુલેટરે ઇન્ડેક્સ રિબેલેન્સિંગનો જે નવો નિયમ આપ્યો છે કે એક ઇન્ડેક્સમાં કોઈ પણ એક સ્ટોકનું 15%થી વધારે વેટ ના હોવું જોઈએ અને 3 જે ટોપના સ્ટોક છે એનું વેટ 45%થી વધારે ના હોવું જોઈએ. તો જે બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીમાં માત્ર ICICI બેંક ને HDFC ને ક્લબ કરો તો પણ એમનું વેટ 45% ઉપર છે. એટલે એના 5 ટ્રાન્ચમાં 5 મહિનામાં આપણે આ વેટ છે એને કટ કરવાનું છે અને એ જે 29% સુધીનું વેટ જે HDFC નું છે, 25% વેટ જે ICICI બેંકનું છે, એ બંનેનું વેટ આપણે કટ કરીને 15% લાવવાનું છે. હાલાકી આ જે બંને સ્ટોક છે નિફ્ટી અને બેંક નિફ્ટીના બહુ મોટા વેટ વાળા સ્ટોક છે, એટલે એ નહીં ચાલે હમણાં. એટલે એ નહીં ચાલે એટલે માર્કેટ નહીં ચાલે, બ્રોડ બેઝ ઇન્ડાઇસિસ નહીં ચાલે. બટ નીચેની જે આખી થીમ છે, આપણે રેલવે સ્ટોક ગયા વીકમાં વાત કરી હતી, એના આગલા વીકમાં પણ મેં વાત કરી હતી, રેલવે ઇન્ફ્રા ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. 2 વીકમાં રેલવે કંપનીઓ ચાલી છે 20% ચાલી ગઈ. માત્ર ગયા ટ્રેડિંગ સેશન ને એના આગલા ટ્રેડિંગ સેશનનું ક્લબ કરો તો પણ 12-15%ની તેજી આ કંપનીઓ આપી છે, જે 50% કરેક્શન બાદ આવી છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે થીમ બેઝ રેલવે કંપનીઓ ઓલવેઝ બજેટના 1 મહિના પહેલા ચાલતી હોય છે અને 31 તારીખ પછી એ આખું વર્ષ તૂટતી હોય છે, તો એ જ રેન્જ ત્યાં રહેશે. હજી પણ મારું એવું માનવું છે કે રેલવે કંપનીઓ હજી પણ કદાચ આગલા 15-20 દિવસ તેજી બતાવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ થોડી તેજીમાં રહે તો આઈ થિંક આ બંને સેક્ટર સારું રહેશે. તો સિમેન્ટ અને અન્ય મેટલ કંપનીઓ જે આપણે ઓલરેડી ચર્ચા કરી એને એનો એક ઇનડાયરેક્ટ બૂસ્ટ મળશે. તો હવે જે ચાલવાનું સ્ટાર્ટ થશે એ મારા હિસાબે જે કંપનીઓ નથી ચાલી, જે કંપનીઓ એકાદ રીઝનના હિસાબે નથી ચાલી, એ કંપનીઓમાં મારા હિસાબે સારી તેજી આવી જોઈએ. પ્લસ એક મારું એવું માનવું છે કે જે કરંટ ક્વાર્ટરના પરિણામોની સિઝન ચાલુ થશે, જે જાન્યુઆરીથી 9 જાન્યુઆરી GM બેવરેજીસ પહેલું પોતાનું પરિણામ આપશે
અને ત્યારબાદ 10 તારીખે TCS, અને પછી ઓફિશિયલી રિઝલ્ટ સિઝનની શરૂઆત થશે. બધી જ કંપનીઓ પોતાના રિઝલ્ટ લઈને આવશે. આ ક્વાર્ટરમાં જીએસટી કટનો મોટો બેનિફિટ ઘણા સેક્ટરને મળ્યો છે. તો તમને કદાચ ટોપ લાઇનમાં ના દેખાય, પણ બોટમ લાઇનમાં એની સારી ઇમ્પેક્ટ દેખાશે. પ્લસ કે જે તમને ઇમ્પેક્ટ દેખાશે એ આઈટી કંપનીઓમાં જે સ્ટ્રેસ છે એ પણ કદાચ મેનેજમેન્ટની કમેન્ટ એટલી બેરિશ ના આવે. બધી કંપનીઓ પોતે જીઓગ્રાફિકલી ડાયવર્સિફિકેશનની રૂટ તૈયાર કરી લીધો છે અને ડોમેસ્ટિક સ્ટોરી બધાએ નક્કી કરી લીધી છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થશે. અત્યાર સુધીની રિઝલ્ટ સિઝનમાં મેં ડવિશ વ્યૂ આપ્યો છે, એટલે ખરાબ વ્યૂ આપ્યો છે, અને ઓલવેઝ એને ફોલો કરું છે કે આપણે જ્યારે મીન્સ કે રિઝલ્ટ ચાલુ થાય પછી સ્ટોક્સમાં કરેક્શન ચાલુ થયા છે. આ વખતે મારો વ્યૂ થોડો વિપરીત છે. ડ્યુ ટુ ધીસ બજેટ ઓલ્સો માર્કેટની એક્સપેક્ટેશનના હિસાબે ચાલતું હોય છે. સાથે સિઝનાલિટીનું જે આ ક્વાર્ટર છે પોઝિટિવ છે, તો એનો પણ બેનિફિટ આ કંપનીઓને મળશે. એટલે વેલ્યુએશન સસ્તા છે, અને જે રીતે EPS અર્નિંગ પર શેર એટલે પ્રોફિટ જો કંપનીનો વધશે તો આ વેલ્યુએશન ઓર સસ્તા થશે. તો મારા હિસાબે એક એટ્રેક્ટિવ લેવલ પર છે. અને FI હવે ધીમે ધીમે મને એવું દેખાઈ રહ્યું છે કે આવતા મહિનેથી, કારણ કે એમની હવે પોઝિશન બહુ રહી નથી ઇન્ડિયન માર્કેટમાં. એ લોકો ઓલરેડી 12% સુધીની ઓનરશિપ ઉપર આવી ગયા છે 20%થી. તો એમને સિગ્નિફિકન્ટલી ઓનરશિપ ઘટાડી છે. સાથે જેટલું હોલ્ડ કરે છે એમાં પણ 90% તો એ લોકો હેજ કરીને બેઠા છે. એટલે એમને કોઈ પણ ઓનરશિપ અત્યારે ભારતીય માર્કેટમાં ઇફેક્ટિવલી નથી. એટલે ડોમેસ્ટિક પૈસા આવી રહ્યા છે, એનો સપોર્ટ પણ ભારતીય માર્કેટને મળી રહ્યો છે. તો આધારિત હવે NAV ની સેટલમેન્ટ ગેમ આવતા વીકમાં ચાલુ થશે. એટલે મહિનાનો છેલ્લો દિવસ થશે ડિસેમ્બર. આ એક ક્વાર્ટરનો પણ છેલ્લો દિવસ છે અને કેલેન્ડર યરનો પણ છે. તો ત્યારથી ઇન્વેસ્ટમેન્ટ આવવાનું ચાલુ થશે. એટલે કદાચ મંગળવાર સુધી માર્કેટ એટલું નહીં ચાલે, બટ નવા વર્ષથી નવી શરૂઆત માર્કેટની થશે. એટલીસ્ટ જાન્યુઆરી મંથ છે એ મારા મત મુજબ માર્કેટ માટે સારો રહેવો જોઈએ. પછી તો આપણે હરેક વીકે શો કરવાના છે, તો આપણે ડેફિનેટલી ગાઈડ ના, આપણે વખતો વખત એનો ત્યાગ કરતા રહીશું. છેલ્લો પ્રશ્ન, અરાઉન્ડ ધીસ ટાઈમ લાસ્ટ યર અને થ્રુ આઉટ ધીસ યર આપણે ટેકનોલોજી શેરની વાત કરતા રહ્યા. ટેકનોલોજી શેરમાં બે આશાસ્પદ શેરો હતા, ટાટા ટેકનોલોજી અને LG, અને આ બંને શેરો પીટાઈ રહ્યા છે અત્યારે. તો એનું શું કારણ? અને ટેકનોલોજી શેરો ભવિષ્યમાં પણ પીટાતા રહેશે કે ઉચકાશે? LG એ એક ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીમાં છે, અને ટાટા ટેકનોલોજી છે એને સૌથી મોટી અસર પડી કે જે વચ્ચે ટાટા સમૂહમાં જે ન્યૂઝ નીકળીને આવ્યા થોડા કોર્પોરેટ, કારણ કે ટાટા સમૂહ છે એને વેલ્યુએશન સૌથી હાઈએસ્ટ શું કામ મળે છે? કારણ કે એમાં કોર્પોરેટ ગવર્નન્સ કે એના રિલેટેડ કોઈ ઇશ્યુઝ ના હોય. હવે આમાં વચ્ચે જ્યારે પેલું ડિરેક્ટરનું પ્રોબ્લેમ્સ આવ્યા અને ન્યૂઝ નીકળીને આવ્યા, તો થોડું માર્કેટને આનું જોવું હતું કે હવે આ શું ક્યાં સુધી પહોંચે છે. H1B નું કોઈ પણ અસર ટાટા ટેકનોલોજીને નથી પડી રહી, પણ ડેફિનેટલી TCS ને પડે. કારણ કે TCS એ વર્લ્ડમાં મીન્સ કે કોઈ બહારની કંપની, બાકી અમેઝોન અને ત્યાંની મીન્સ કે એપલ ને આ બધી કંપનીઓએ હાઈએસ્ટ હાયરિંગ કર્યું હતું. પણ જો બીજી વર્લ્ડની US સિવાયની કોઈ કંપની હાઈએસ્ટ H1B વિઝા અંતર્ગત હાયરિંગ કર્યું તો ટાટા સમૂહ હતું. એટલે ટાટા ગ્રુપની જે મેજર કંપની TCS છે એને બહુ મોટી પ્રમાણમાં હાયરિંગ કર્યું હતું. ત્રીજું શું છે કે ટાટા ટેકનોલોજીનો સૌથી મોટો બાયર કે સૌથી મોટું કસ્ટમર છે ટાટા મોટર્સ. હવે ટાટા મોટર્સ એનું સૌથી મોટું મીન્સ કે બાયર છે કે સૌથી મોટો કસ્ટમર છે. એ ટાટા મોટરનો જે પેસેન્જર વ્હીકલ બિઝનેસ છે એમાં તમને ખ્યાલ હોય કે થોડાક ટાઈમ પહેલા એની જે પણ કંપની છે JLR, એમાં એક સાયબર અટેક થયો હતો. હવે સાયબર અટેક થયો એટલે ટાટા મોટર્સ છે એને બિલિયન્સ ઓફ ડોલરનું નુકસાન થયું, કારણ કે આ સાયબર અટેકના હિસાબે એમને આખું પ્રોડક્શન લાઈન હોલ્ડ થઈ ગઈ, અને એ હજી પણ થાળે નથી પડ્યું. કદાચ મિડ ઓફ ધીસ કેલેન્ડર યર તમને ન્યૂઝ આવશે કે લોકોનું જે પ્રોડક્શન છે એ પ્રી અટેક લેવલ પર પહોંચ્યું. તમે વિચારો, એક અટેક થી કંપનીનું પ્રોડક્શનમાં હોલ્ડ લાગી ગયું. હવે એ જ એનો મોટો કસ્ટમર છે ટાટા ટેકનોલોજીનો. એટલે બેઝિક ટાટા ગ્રુપને થોડું વર્ષ ચેલેન્જિંગ રહ્યું. એટલીસ્ટ રિટર્ન આપવું છે તમામ સમૂહના તમામ સ્ટોક્સ. એમાં સૌથી સારો જે ખરાબ એ ઉમ્મીદ હતી TCS, એને થોડું બેટર આપવું, બાકી બધી જ કંપનીઓએ નીચે રિટર્ન આપવું છે. મારા હિસાબે વર્સ્ટ આવતા 3 મહિનામાં ટાટા ટેકનોલોજી માટે ઓવર થઈ ગયું છે. એના પેસેન્જર વ્હીકલ બિઝનેસમાં ધીમે ધીમે પ્રોડક્શન થાળે પડશે. એટલે જેવું એ પ્રોડક્શન થાળે પડશે એવું ફરીથી ટાટા ટેકનોલોજી આ પ્રી એટેક લેવલ પર એમનો પણ કસ્ટમર આવી જશે અને ટાટા ટેકનોલોજીનું બિઝનેસ પણ એક્સપાન્ડ થશે. સેકન્ડ, કોરિયન કંપની LG.
હવે હ્યુન્ડાઈનું આપણે ક્લિયર એક્ઝામ્પલ છે. હ્યુન્ડાઈ જ્યારે લિસ્ટ થઈ ઇન્ડિયામાં ત્યારે પહેલા તો એનો વિરોધનો વંટોળ હતો કે શું કામ બહારની કંપની ઇન્ડિયામાંથી પૈસા લઈ જાય, આપણે શું કામ એને આપવા. પછી એવું થયું કે નહીં, આ કંપની તો સારું કરે છે, તો આપણે એની ગ્રોથ સ્ટોરીનો ભાગ બનવું જોઈએ, જેનો લાભ આપણને પણ મળે. અને એ જ હિસાબે એ સ્ટોક હ્યુન્ડાઈ છે એ નીચે 1200 થી 2200 પહોંચી ગયો એક જ વર્ષમાં. સેકન્ડ એલજી છે. એલજી શું કામ નથી ચાલી રહ્યો? એક જ રીઝન છે, બીજું કોઈ રીઝન નથી. એ રીઝન છે આ વખતે સિઝનાલિટી અને મોસમ છે એ થોડી વિપરીત રહી. કારણ કે એની પ્રોડક્ટ ક્યારે વેચાય? જ્યારે ગરમી વધારે પડે તો એના કુલિંગ પ્રોડક્ટ બહુ વેચાય, રેફ્રિજરેટર હોય, એસી હોય. આ વખતે શું થયું કે થોડું ચોમાસું વહેલું ચાલુ થયું ને એક્સટેન્ડેડ ટાઈમ સુધી ચાલુ, અને ઠંડી વધારે પડી, એટલે શું થયું કે આનું જે ડિમાન્ડ છે એ ડ્રાય રહે. આવતું વર્ષ અહીંયા પણ થાળે પડી જશે. પ્લસ કોઈ પણ કંપની નવી લિસ્ટ થાય છે, આ બંનેને લાગુ પડે છે, ટાટા ટેકનોલોજી અને એલજી. કોઈ પણ કંપની નવી લિસ્ટ થાય એને જ્યારે એક વર્ષ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એ કંપનીમાં શું હોય છે કે જે જૂના ઇન્વેસ્ટર હોય, ધારો કે આજે ઇન્વેસ્ટરની કેટેગરીમાં એક એન્કર ઇન્વેસ્ટર, એટલે આઈપીઓ ના આગલા દિવસે જે લોકો રોકાણ કરે એ લોકોને 30 દિવસે એ લોકો 50% શેર વેચી શકે લિસ્ટિંગ પછી, 90 દિવસે બીજા 50%. એટલે ઘણીવાર શું થાય કે એન્કર ઇન્વેસ્ટરનું એક જ કામ હોય છે કે પૈસા બનાવવા, એનું કંપનીના બિઝનેસ સાથે ઓછી નિસ્બત હોય છે. એટલે એન્કર ઇન્વેસ્ટર શું કરે છે કે 30 દિવસે 50% માંથી નીકળે છે પોઝિશન પર, અને બીજા 30 દિવસે બીજા 50% માંથી, એટલે 100 રૂપિયાનો સ્ટેક એ લોકો 3 મહિનામાં કાઢી દે. પછી જયારે 6 મહિના પૂરા થાય એટલે પ્રી આઈપીઓ ઇન્વેસ્ટર, એટલે શેર બજારમાં જયારે કંપની આવી નથી એ પહેલા જે લોકો ઇન્વેસ્ટ કર્યું હતું પ્રમોટર સિવાયના, ધારો કે પ્રમોટર સિવાયના ઘણા બધા લોકો એમની સાથે એંગેજ હોય, એ લોકો એમાં રોકાણ કર્યું હોય. એટલે મીન્સ કે આપણે પ્રી લિસ્ટિંગમાં બધા જે શેર લે છે એ રીતે બધા ઇન્સ્ટિટ્યુશન 6 મહિનાના લોકઇન પછી વેચવા આવે. હવે પછી એનો લોકઇન પૂરો થાય પછી એક વર્ષનો સેકન્ડ લોકઇન આવે પ્રમોટરનો, જેમાં એ લોકો 50%, હાલાકી પ્રમોટર વેચતા નથી. એટલે મારા હિસાબે કોઈ પણ કંપની જયારે લિસ્ટ થાય એના 6 મહિનામાં આ 3 મોટા સેલિંગ આવે, અને એના ભય રૂપે લોકો એમાં તરત ઇન્વેસ્ટ ના કરે. કોઈ પણ કંપની એકવાર વર્ષ કમ્પ્લીટ કરી જાય પછી એના ફંડામેન્ટલ પર આવવાનું સ્ટાર્ટ થાય. એલજી અને ટાટા આ બંનેમાં આ પણ ઇસ્યુ હતા. ટાટાને ઓલરેડી વર્ષ પૂરું થઈ ગયું છે, એટલે હવે એ એક ઇસ્યુ નથી રહ્યો, અને એલજી ને હવે પૂરું થશે. મારા મત મુજબ અત્યારે જો કોઈ એટ્રેક્ટિવ લેવલ પર કોઈ કંપની હું જો પહેલા પર ઇન્વેસ્ટ કરું તો એલજી હોય. કારણ કે ત્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે જેવું આ લોકઇન ખતમ થશે એવી જ રીતે હિન્દાઈમાં પણ આ જ થયું હતું, જે કોરિયન કંપની હતી. અને વોલ્ટાસ, હેવેલ્સ આ બધી કંપનીઓ અત્યારે પીટાઈ જ રહી છે, કારણ કે બધાના સેલ્સ ઘટા છે. હવે ધીમે ધીમે મીન્સ કે ફેબ્રુઆરી મહિનાથી સ્ટોકિંગ ચાલુ થાય, એટલે આ બધી કંપનીઓ છે એમના ડીલર ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં સ્ટોક કરવાનું સ્ટાર્ટ કરે, અને ત્યારથી એમની સાયકલ છેક જૂન જુલાઈથી ચાલે. તો મારા મત મુજબ થોડું હોલ્ડ કરી લો. ફેબ્રુઆરી મહિનાથી જેવું બજેટ કમ્પ્લીટ થશે ત્યારબાદ આપણને એક થોડી નિશ્ચિતતા પણ મળી જશે, અને મીન્સ કે એફઆઈએસ હવે થાકી પણ ગયા છે, તો આધારિત એવું લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે આ બંને કંપનીઓના શેરમાં એક સારી તેજીની આશા રાખવી જોઈએ. શરૂઆત એલજી થી થશે, ટાટાને થોડું માર્ચ એપ્રિલ સુધી રાહ જોવી જોશે. જી, ટૂંકમાં કન્ક્લુડિંગ રિમાર્ક આપની ટેકનોલોજી શેર્સ માટે શું છે? ટેકનોલોજીમાં મિડ કેપ ટેકનોલોજી કંપની સારું કરશે. લાર્જ કેપ ટેકનોલોજી કંપની ઓલરેડી ચાલી ગઈ છે, લાઈક ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક. અહીંયા ઓલરેડી તેજીનો એક મૂવ આવી ગયો છે, અને હવે પરિણામોની સિઝન સ્ટાર્ટ થશે. એટલે મારા હિસાબે ઓલવેઝ મિડ કેપ કંપનીઓ જે છે ઇન્ડિયામાં કે સ્મોલ કેપ કંપનીઓ છે એ લોકોનું ફોકસ પોઈન્ટ યુએસ નથી, એ લોકોનું ફોકસ પોઈન્ટ યુરોપ, યુકે અને ઇન્ડિયા અને એશિયન કન્ટ્રી છે. એટલે આ બધી કંપનીઓને મારા મત મુજબ કોઈ એટલી મોટો પ્રોબ્લેમ નથી, અને આ બધી કંપનીઓના રિવાઇવલ સ્ટાર્ટ થઈ પણ ચૂક્યા છે. એટલે મારા હિસાબે મિડ અને સ્મોલ કેપ કંપનીઓમાં થોડું ફોકસ પોઝિટિવ રાખવું જોઈએ. લાર્જ કેપ કંપની કરેક્ટ નહીં થાય, પણ ત્યાં શું છે કે એકવાર ચાલી ગયા છે તો અહીંયા કન્સોલિડેટ, જેને એક ભાવથી અહીંયા ઉતાર ચઢાવ થતા રહેશે. પણ રિઝલ્ટ પછી મને દેખાઈ રહ્યું છે કે આ જ્યારે રિઝલ્ટ સિઝન ચાલુ થાય 10 તારીખે ટીસીએસ પરિણામ આપશે, પછીના 10 દિવસમાં બધી જ લાર્જ કેપ કંપનીઓ પરિણામો આપી દેશે. એ ટાઈમ સૌથી ઉત્તમ ટાઈમ હશે, અને મને એવું દેખાઈ રહ્યું છે કે જે ઇન્વેસ્ટરો છે એ લાર્જ કેપ હોય કે મિડ કેપ, એ લોકો એક્ઝિસ્ટિંગ તમારું ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખો. જે નવું બાય કરવા માંગે છે, નવી ખરીદી કરવા માંગે છે, એ લોકો તમે મિડ કેપ કંપનીઓ પર વધારે ફોકસ કરો. ધન્યવાદ રવિભાઈ. 2025નું વર્ષ એના અંત તરફ જઈ રહ્યું છે, ત્યારે આપે જે કઈ વાતો કરી એમાં મોટાભાગની આશા તરફ લઈ જનારી વાતો છે.
અને આપણે આશા રાખીએ કે રોકાણકારોને એ આશાઓ ફળે અને 2025નું વર્ષ એ લોકો હવે જાજી કોઈ વિપદા વગર પૂરું કરે. 2026નું વર્ષ એ આશાસ્પદ રહેવું જોઈએ, કારણ કે મંદીનું પણ એક સાયકલ હોય છે, એ પૂરું થાય પછી પાછું બદલાતું હોય છે. એ પ્રમાણે આમ તો 2025ના મિડથી શેર બજારમાં પલટો આવવો જોઈતો હતો, કદાચ થોડો રોકાયો છે, ડિલે થયો છે. 2026થી શેર બજાર સુધરવું જોઈએ. તો રોકાણકારોને પણ મારા અને આપના બંને વતી શુભકામનાઓ. એમને એમનું રોકાણ ફળદાયી નીવડે અને આવનાર સમય એમને લાભ કરાવી આપનાર નીવડે. આપણે દર અઠવાડિયે દર્શક મિત્રો મળતા રહીશું. રવિભાઈ પાસેથી બદલાતી જતી બજાર અને એની આબોહવા વિશે જાણતા રહીશું. દુનિયા પરિવર્તનશીલ છે, પરિવર્તન એ દુનિયાનો નિયમ છે, આપ જાણો છો. તો જો દુનિયા પરિવર્તનશીલ હોય અને પરિવર્તન એ દુનિયાનો નિયમ હોય તો શેર બજાર તો બહુ તરલ વસ્તુ છે, એ પરિવર્તનશીલ રહેવાનું જ. એટલે એમાં એક શો જોઈને તમે નક્કી કરો તે યોગ્ય નથી. તમારે હકીકતો અને પ્રવાહોથી વાકેફ રહેવું જોઈએ અને અમારી સાથે દર અઠવાડિયે જોડાયેલા રહો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરશો તો અમે બંને મિત્રો જે મહેનત કરીએ છીએ તે લેખે લાગશે એવું અમે માનીશું. અને તમારી અમારા સાથે જોડાવાના કારણે અમને હૂંફ મળશે, પ્રોત્સાહન મળશે, તે વાત પણ અહીં કહેવાની હું તક લઉં છું. તો આજે બસ આટલું જ. 2025 માટેની શુભકામનાઓ, 2026ને આવકાર અને આપ સૌને શુભ નીવડે એવી હાર્દિક શુભેચ્છાઓ. ધન્યવાદ રવિભાઈ, મારા તરફથી અને દર્શક મિત્રો તરફથી. ધન્યવાદ.